Good morning, students. I am Niyati Kodecha, welcoming you all to the class of Business Environment. We are doing our unit number 5, International Institutions, and this is the last lecture of our unit number 5. Okay, so we have completed history, objectives, structure, functions, achievements, and failures of World Bank, International Monetary Fund, and World Trade Organization. Okay, so in our previous lecture, we have started with the topic of European Union. So let us revise what is the European Union. The European Union is a political and economic union made up of 27 member countries of Europe. ઓકે સો યુરોપના 27 મેમ્બર નેશન ભેગા મળીને એક યુનિયન બનાવેલું છે. એ યુનિયનમાં કોમન કરન્સી યુઝ થાય છે નોન એઝ યુરો, અને આ બધા 27 કન્ટ્રીઝ આર શેરિંગ અ સિંગલ માર્કેટ. ઓકે સો આ 27 મેમ્બર્સમાંથી કોઈ પણ કન્ટ્રીના મેમ્બર્સ, કોઈ પણ કન્ટ્રીના સિટીઝન કોઈ પણ કન્ટ્રીમાં જઈને શોપિંગ કરી શકે, બાઇંગ કરી શકે, સેલિંગ કરી શકે એક્સેટ્રા. ઓકે સો its citizens share a currency, single market, and common history and culture that are located primarily in Europe. It has delivered peace, stability, prosperity, helped raise living standards, launched a single European currency called Euro. ઓકે સો આ બધા 27 મેમ્બર કન્ટ્રીઝ વચ્ચે એક જ કરન્સી યુઝ થાય છે યુરો. પછી આ બધા મેમ્બર કન્ટ્રીઝ એક જ માર્કેટ શેર કરે છે. there is a one single market between all countries. Okay, so let us understand today's topic is functions of European Union. Okay, European Union શું વર્ક કરે છે આ બધા countries માટે, that is known as functions of European Union. First one is economy, finance and euro, business and industry. They are sharing a single market. What are the agriculture and rural development for European Union? Then trade between European Union countries. Then digital economy and society. European Union is providing employment and training, then education and banking and financial services between all member countries. So let us understand turn wise. First is economy, finance and euro. As we are knowing કે યુરોપિયન યુનિયનમાં બધી કન્ટ્રીઝ એક જ કરન્સી શેર કરે છે, કે જેટલા 27 મેમ્બર કન્ટ્રીઝ છે એના વચ્ચે જ્યારે પણ કાંઈ ટ્રાન્ઝેક્શન થાય ત્યારે એક કન્ટ્રીને બીજા કન્ટ્રીમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે કરન્સીને એક્સચેન્જ કરવાની જરૂર ના પડે, બિકોઝ દે આર શેરિંગ અ કોમન કરન્સી કોલ્ડ યુરો. Economic and monetary union and the euro provides the common foundations for greater stability, growth, prosperity across Europe. મેં કીધું એમ કે આ 27 મેમ્બર કન્ટ્રીઝ વચ્ચે એક જ કરન્સી યુઝ થાય છે નોન એઝ યુરો. ઓકે સો કોઈ પણ કન્ટ્રીના સિટીઝનને જ્યારે પણ કોઈ બીજી કન્ટ્રીમાં જવું હોય તો ઓફકોર્સ એ કન્ટ્રીની કરન્સીમાં કન્વર્ટ કરવાની રિક્વાયરમેન્ટ નથી, બિકોઝ દે આર ઓલ એક્સેપ્ટેડ અ સિંગલ કરન્સી યુરો. ઓકે તો એનાથી શું થશે કે પ્રાઇસ સ્ટેબિલિટી રહેશે. ઓકે જ્યારે કોઈ કરન્સી બીજી કરન્સીમાં એક્સચેન્જ કરવાની જ ન થાય તો ઓફકોર્સ યુરોની પ્રાઇસ છે એ સ્ટેબલ રહે. Growth, prosperity across Europe. Economic and monetary union unites and integrates European Union economies through coordinated ઇકોનોમિક એન્ડ ફિસ્કલ પોલિસીઝ. ઓકે જ્યારે પણ બજેટ ડિસાઇડ થાય છે કે ફિસ્કલ પોલિસી ડિસાઇડ થાય છે એ કોઈ એક કન્ટ્રી માટે નથી થતી, બધી યુરોપિયન યુનિયનની કન્ટ્રી માટે એક જ ફિસ્કલ પોલિસી અને બજેટ ડિસાઇડ થાય છે. a common monetary policy and a common currency, the euro. ઓકે સો જ્યારે પણ કાંઈ મોનેટરી રિલેટેડ અથવા મોનેટરી પોલિસી રિલેટેડ ડિસિઝન લેવામાં આવે ત્યારે આ બધી કન્ટ્રીના ડિસિઝન્સ સેમ લે છે ધ યુરોપિયન યુનિયન. ઓકે સો યુરોપિયન યુનિયનના જેટલા કાંઈ 27 મેમ્બર કન્ટ્રીઝ છે ઓકે તેની માટે એક જ મોનેટરી પોલિસી, બિકોઝ દે આર શેરિંગ અ સિંગલ કરન્સી કોલ્ડ યુરો. It is a powerful tool to deliver jobs, growth,
social fairness and financial stability amongst all. ઓકે, સિમ્પલ છે કે કોઈ એક કન્ટ્રીના કોઈ પણ સિટીઝન કોઈ બીજી કન્ટ્રીમાં જઈને ઇઝીલી જોબ કરી શકે, ઓકે, ઇઝીલી બાઇંગ એન્ડ સેલિંગ કરી શકે કોઈ પણ વસ્તુની, અને ઇઝીલી ટ્રાન્ઝેક્શન કરી શકે બિકોઝ દે આર શેરિંગ અ કોમન કરન્સી યુરો. તો આનાથી લોકોને ફેસિલિટી વધી જશે. કોઈ પણ એક કન્ટ્રીના કોઈ પણ સિટીઝન ગમે તે કન્ટ્રીમાં જઈને ગમે તે 27માંથી ગમે તે કન્ટ્રીમાં જઈને રહી શકશે, બાઇંગ એન્ડ સેલિંગ કરી શકશે, જોબ કરી શકશે, બિઝનેસ કરી શકશે. ઓકે, સેકન્ડ વન ઇઝ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી. The European Union aims to make industry and business more competitive and to promote jobs and growth through a business-friendly environment. Okay, મેં કીધું એમ કે 27 મેમ્બર કન્ટ્રીઝમાંથી કોઈ પણ સિટીઝન કોઈ પણ અનધર કન્ટ્રીમાં જઈને આ જ 27 સ્ટેટ્સ, આ જ 27 મેમ્બર કન્ટ્રીઝની વચ્ચે કોઈ પણ એક કન્ટ્રીનો મેમ્બર કે સિટીઝન કોઈ બીજી કન્ટ્રીની સિટીઝનશીપ આસાનીથી લઈ શકે, કોઈ બીજી કન્ટ્રીમાં જઈને આસાનીથી બિઝનેસ કરી શકે, અથવા કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન બીજી કન્ટ્રીમાં જઈને જોબ પણ કરી શકે. સો there is a shared prosperity amongst all. The European Union's business and industrial policy is designed to improve the business environment, promote a climate of entrepreneurship and job creation, and give a small business easier access to finance and market. કોઈ પણ સ્મોલ બિઝનેસમેન હોય કોઈ પણ એક કન્ટ્રીનો, એ અલગ અલગ જગ્યાએ જઈને પોતાનો બિઝનેસ કરી શકે, અને કોઈ પણ એક કન્ટ્રીનો સ્મોલ બિઝનેસમેન હોય એને કાંઈ પણ ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય, કાંઈ પણ લોનની રિક્વાયરમેન્ટ હોય, તો એ આ ગમે તે કન્ટ્રીમાંથી ઇઝીલી લોન લઈ શકે. ઓકે, સો ઇન્વેસ્ટર્સ હોય આ બધી કન્ટ્રીના, તે કોઈ પણ એક બીજી કન્ટ્રીમાં જઈને કોઈ પણ બીજા બિઝનેસમાં ઇન્વેસ્ટ પણ કરી શકે. સો બિઝનેસમેન માટે કે સ્મોલ બિઝનેસીસ માટે આ બધું આસાન થઈ જાય કે ગમે તે કન્ટ્રીમાં પોતાનું માર્કેટ જમાવી શકે, પ્લસ ગમે તે કન્ટ્રીમાં જઈને પોતાનો બિઝનેસ કરી શકે, ગમે તે કન્ટ્રીમાંથી રો મટીરિયલ લઈ શકે, ગમે તે કન્ટ્રીને માંથી કન્ઝ્યુમરને અટ્રેક્ટ પણ કરી શકે. European Union policies encourage the creation of new businesses and support innovative enterprises in their efforts to scale up. તો યુરોપિયન યુનિયને આવી બિઝનેસ રિલેટેડ પોલિસીઝ બનાવેલી છે. એમાં કોઈ પણ મેમ્બર કન્ટ્રીના કોઈ પણ સિટીઝન ગમે ત્યાં જઈને આસાનીથી બિઝનેસ કરી શકે અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને ગ્રોથ મળે અને પ્લસ નવી ઇનોવેટિવ વસ્તુઓને પ્રમોટ કરે. ઓકે, સો કોઈ પણ કન્ટ્રીની ગમે તે ઇનોવેટિવ પ્રોડક્ટ કોઈ પણ બીજી કન્ટ્રી પણ યુઝ કરી શકે, તો આ બધા કન્ટ્રીઝ વચ્ચે બિઝનેસ વધે. ધેન ધ સિંગલ માર્કેટ. The single market is the one of the European Union's greatest achievements. It fuels growth and jobs and makes everyday life easier for the people and businesses. Thanks to a single market, sometimes also called the internal market, કે આ બધી જે 27 મેમ્બર કન્ટ્રીઝ છે એની વચ્ચે એક જ માર્કેટ છે. ધેટ મીન્સ કોઈ પણ કન્ટ્રીનો સિટીઝન ગમે ત્યાંથી જઈને શોપિંગ કરી શકે, બાઇંગ સેલિંગ કરી શકે. ઓકે, people, goods, services and money can move around the European Union almost as freely as within a single country. ઓકે, આપણા ઇન્ડિયામાં આપણે કેમ કોઈ પણ સ્ટેટમાં જઈને રહી શકીએ અથવા કોઈ પણ સ્ટેટમાં જઈને આપણે બિઝનેસ કરી શકીએ, સિમિલરલી આ બધા કન્ટ્રીઝમાં પણ એવું છે કે કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન કોઈ પણ બીજી કન્ટ્રીમાં જઈને રહી શકે, બિઝનેસ કરી શકે, શોપિંગ કરી શકે, બિકોઝ there is one currency is used, the euro. European Union citizens can study, live, shop, work and retire in any European Union country and enjoy products from all over Europe
hundreds of technical, legal, and bureaucratic barriers to free trade and free movement between European Union member states have been removed and make things flow more easily within the single market. મેં કીધું એમ કે આ 27 મેમ્બર કન્ટ્રીઝમાંથી કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન કોઈ પણ બીજી કન્ટ્રીમાં જઈને ઇઝીલી રહી શકે, સ્ટડી કરી શકે, શોપિંગ કરી શકે, રિટાયરમેન્ટ પણ બીજી કન્ટ્રીમાં જઈને લઈ શકે અથવા જોબ પણ કરી શકે બીજી કન્ટ્રીમાં જઈને, અને એક બીજી કન્ટ્રીની પ્રોડક્ટ્સ એક બીજા કન્ટ્રી ફ્રીલી યુઝ પણ કરી શકે. તો એ એકબીજા કન્ટ્રી વચ્ચે પહેલાં જે કાંઈ લોઝ હતા કે કોઈ પણ એક કન્ટ્રી નો સિટીઝન બીજી કન્ટ્રીમાં ના જઈ શકે ઇઝીલી, કે એવા જે કંઈ લોઝ હતા, રૂલ્સ હતા, પોલિસીઝ હતી, એ યુરોપિયન યુનિયનના એસ્ટાબ્લિશમેન્ટ પછી રિમૂવ થઈ ગઈ. ઓકે, સો એનાથી શું થયું કે કોઈ પણ એક કન્ટ્રીના સિટીઝન કોઈ બીજી કન્ટ્રીમાં જઈને ઇઝીલી સ્ટડી કરી શકે, લીવ કરી શકે, જોબ કરી શકે, બિઝનેસ કરી શકે એટલા માટે. સો એનાથી શું થશે કે બધાના માર્કેટ શેર થશે, બધાના કન્ઝ્યુમર્સને અલગ અલગ કન્ટ્રીની પ્રોડક્ટ્સ યુઝ કરવા મળશે અને બધા કન્ટ્રીના બિઝનેસમેનને ઘણું બધું મોટું માર્કેટ્સ મળી શકશે યુરોપમાં. Then agriculture and rural development. The common agricultural policy ensures a stable food supply produced in a sustainable way at affordable prices for European Union's 500 million consumers. ઓકે, કોઈ પણ એક કન્ટ્રીની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ કોઈ પણ બીજા કન્ટ્રીના સિટીઝન્સને મળી રહે, બિકોઝ યુરોપિયન યુનિયનમાં જેટલા કન્ટ્રીઝ છે એમાં ટોટલ પોપ્યુલેશન 500 મિલિયન ની છે. ઓકે, સો આ 500 મિલિયન લોકોને કોઈ પણ કન્ટ્રીની કોઈ પણ કન્ટ્રીની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ મળી શકે, કોઈ પણ કન્ટ્રીમાંથી વીટ લઈ શકે, ગ્રેન્સ લઈ શકે. ઓકે, સો આ બધા કન્ટ્રીના સિટીઝન્સને કોઈ પણ કન્ટ્રીની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ આસાનીથી મળી રહે એવી યુરોપિયન યુનિયનની પોલિસી છે. ઓકે, સો જે કાંઈ પોલિસીઝ ડિસાઇડ થાય છે તે આ બધા મેમ્બર્સની વચ્ચે કોમન હોય છે. It also supports job and growth in rural areas. The common agricultural policy is applied in all European member states and funded under the European Union budget. Okay, so જે કાંઈ એગ્રીકલ્ચરલ પોલિસીસ ડિસાઇડ થાય છે એમાં યુરોપિયન યુનિયનના બજેટમાંથી એનું માટે સેક્ટર માટે ફંડ ફાળવવામાં આવે છે એગ્રીકલ્ચરલ માટે સ્પેશિયલી. ઓકે, સો જે કોઈ આ 27 મેમ્બર કન્ટ્રીઝ છે એમાં જે કાંઈ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ થતી હોય, કોઈ પણ એક કન્ટ્રીમાં આ બધી કન્ટ્રીમાંથી જ્યાં જ્યાં એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ થતી હોય એને પ્રમોટ કરવાનું કામ યુરોપિયન યુનિયનનું છે. ઓકે, સો આ બધા માટે કોમન પોલિસી અને આ બધાને એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ પણ મળી રહે અને આ બધી કન્ટ્રીમાં એગ્રીકલ્ચરનો ગ્રોથ થાય એ માટે યુરોપિયન યુનિયનની પોલિસીઝ બનાવવામાં આવે છે, સો દેટ આ પોલિસી બધા કન્ટ્રી વચ્ચે સેમ રીતે લાગુ પડી શકે. It supports the European Union's food and farm sector, one of the major sectors of the economy. Then trade. The European Union champions free trade. Okay, so free trade means આ બધા 27 મેમ્બર કન્ટ્રીઝમાંથી કોઈ પણ એક કન્ટ્રીનો બિઝનેસમેન કોઈ પણ જગ્યાએથી ઇઝીલી બાય કરી શકે અથવા કોઈ પણ એક કન્ટ્રીના કસ્ટમર કોઈ પણ એક બીજી કન્ટ્રીમાં જઈને બાય કરી શકે અથવા કોઈ પણ એક કન્ટ્રીનો બિઝનેસમેન કોઈ બીજી એક કન્ટ્રીમાં જઈને ઇઝીલી સેલ કરી શકે. સો જે આ બાઇંગ એન્ડ સેલિંગ થાય છે અથવા કોઈ પણ એક કન્ટ્રીનો ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ થાય છે એ બીજી કન્ટ્રી સાથે ઇઝીલી થઈ શકે છે વિધાઉટ એની બેરિયર્સ. With every 1 billion euro in the exports supporting 14,000 jobs in Europe,
The European Union fights for the open markets, a level playing field, and highest international standards. ઓકે, સો આ બધા માટે ઓપન માર્કેટ છે કે કોઈ પણ એક કન્ટ્રી ઇઝીલી ઇમ્પોર્ટ કરી શકે કોઈ બીજી કન્ટ્રીમાંથી, અથવા કોઈ પણ એક કન્ટ્રી ઇઝીલી એક્સપોર્ટ કરી શકે કોઈ બીજી કન્ટ્રીમાં. તો જેના કાંઈ રૂલ્સ એન્ડ પોલિસીઝ હોય બધા વચ્ચે સેમ હોય, અને એવા બહુ કાંઈ બેરિયર્સ ન હોય, ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ હોય. ધેટ મીન્સ કોઈ પણ એક કન્ટ્રીને બીજી કન્ટ્રીમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે કાંઈ ડ્યુટી અથવા ફીઝ અથવા ટેક્સ ભરવાની રિક્વાયરમેન્ટ ના હોય. The European Union is the largest trading power and one of the most open economies in the world, with 90% of future global growth coming from the outside Europe's borders, and third of our national income dependent on trade. The European Union fights for open markets, a level playing field, and the highest international standards. ઓકે, સો બધા કન્ટ્રી વચ્ચે હાઈએસ્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડેડ હોય એ પ્રમાણે ઇઝીલી કોઈ પણ એક કન્ટ્રી બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરી શકે. The European Union has the exclusive power to legislate and conclude on international trade agreements under the areas covered by its common commercial policy based on World Trade Organization rules on behalf of its 27 member states. ઓકે, સો ડબલ્યુટીઓનું જે આપણે અગ્રીમેન્ટનું આગળ શીખેલા હતા, સો આ જ ચેપ્ટરમાં આ જ યુનિટમાં આપણે ડબલ્યુટીઓ શીખેલું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સો જે કાંઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર કન્ટ્રીઝ હોય એને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ટ્રેડ અગ્રીમેન્ટ સાઇન કરવાના હોય. ઓકે, સો જે કાંઈ ટ્રેડ અગ્રીમેન્ટ સાઇન થાય છે એ ડબલ્યુટીઓમાં જે કાંઈ ટ્રેડ અગ્રીમેન્ટ સાઇન થાય છે એ યુરોપિયન યુનિયનના બિહાફમાં થાય છે. ઓકે, સો જે કંઈ ટ્રેડ અગ્રીમેન્ટ ડબલ્યુટીઓમાં સાઇન થાય છે એ યુરોપિયન યુનિયનના બિહાફમાં 27 મેમ્બર કન્ટ્રીઝ વચ્ચે થાય છે. ઓકે, સો 27 મેમ્બર કન્ટ્રીઝ આર સાઇનિંગ અગ્રીમેન્ટ વિથ ડબલ્યુટીઓ એઝ અ યુનિયન. ઓકે, આ બધા લોકો ભેગા, આ બધા કન્ટ્રી ભેગા સાથે મળીને એક યુનિયન બનાવેલું છે, અને આ યુનિયનનું યુરોપિયન યુનિયનનું અગ્રીમેન્ટ ડબલ્યુટીઓ સાથે થાય છે. ઓકે, સો વર્લ્ડ ઓલ ઓવર વર્લ્ડમાં જ્યારે પણ ટ્રેડિંગ કરવાનું થાય અથવા વેપાર કરવાનો થાય ત્યારે યુરોપિયન યુનિયનના જેટલા નેશન્સ હોય એને જે કાંઈ અગ્રીમેન્ટ કરેલો હોય એ સેમ રહે બધા નેશન્સ માટે. ઓકે, then digital economy and society. The European Union's digital single market aims to open up the opportunities for people and businesses and enhance Europe's position as a world leader in the digital economy. More and more products and services are either online or available digitally. ઓકે, સો કોઈપણ આ 27 મેમ્બરના કન્ટ્રીઝના સિટીઝન્સ હોય એ કોઈપણ બીજી કન્ટ્રીમાં જઈને અથવા ઓનલાઈન અથવા ડિજિટલી પ્રોડક્ટ્સનો બાય એન્ડ સેલ કરી શકે, અને ઓનલાઈન અને ડિજિટલી પ્રોડક્ટ્સ અવેલેબલ છે આ કન્ટ્રીઝ વચ્ચે એકબીજાની વચ્ચે. Education. The European Union helps to improve the quality of education by encouraging cooperation between member states and by complementing national actions. That provides opportunity for the people of all ages and enables young people in particular to study, train and gain work experience or volunteer abroad. Okay, so કોઈપણ કન્ટ્રીના કોઈપણ સિટીઝન કોઈપણ બીજી કન્ટ્રીમાં જઈને ઇઝીલી લીવ કરી શકે, ઇઝીલી સ્ટડી કરી શકે, ટ્રેનિંગ લઈ શકે અથવા વર્ક એક્સપિરિયન્સ પણ લઈ શકે. ઓકે, સો આપણે જોઈએ કે આનો શું બેનિફિટ થાય. તો ઓફકોર્સ બેનિફિટ તો ઘણો થાય કે બિકોઝ કોઈપણ એક કન્ટ્રીનો સ્ટુડન્ટ ઇઝીલી બીજી કન્ટ્રીમાં જઈને રહી શકે, સ્ટડી કરી શકે અને જોબ પણ
જોબની ઓપોર્ચ્યુનિટીઝ પણ વધી જાય. ઓકે, સો it is beneficial for all countries' youth. Then employment and training. The European Union's employment and social affairs policies are designed to create quality jobs throughout the European Union. It helps workers to find jobs in their own or another union country. મેં કીધું એમ કે કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન બીજી કોઈ કન્ટ્રીમાં જઈને ઇઝીલી જોબ મેળવી શકે. Then promote skills and entrepreneurship, coordinate and modernize social security schemes, create better working conditions through common minimum standards, and support social inclusion and combat poverty. Okay, because of એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ આટલી બધી વધી જાય છે તો સામે અનએમ્પ્લોયમેન્ટ ઘટી જશે અને અનએમ્પ્લોયમેન્ટ ઘટશે તો એટલી પોવર્ટી પણ રિડ્યુસ થશે. બિકોઝ જોબની ઓપોર્ચ્યુનિટીઝ કેટલી ટ્રિમેન્ડિયસલી ઓપન થઈ જાય છે. બિકોઝ કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન હોય તે ઇઝીલી બીજી કન્ટ્રીમાં જઈને ઇઝીલી રહી શકે, જોબ લઈ શકે. ઓકે, સો કોઈ પણ એક કન્ટ્રી માટે, કન્ટ્રીના સિટીઝન માટે there is a tremendous job opportunities in all other countries. Okay, સો એનાથી અનએમ્પ્લોયમેન્ટ ઘટશે કોઈ પણ એક નેશનનું, અને અનએમ્પ્લોયમેન્ટ ઘટશે તો સામે પોવર્ટી પણ રિડ્યુસ થશે. Then banking and financial services. The European Union is working to ensure the financial system remains strong and secure, and that the single market offers consumers and businesses the financial product they need. The financial institutions and market play a vital role in the stability and growth of the European Union economy. They provide a funding to households and businesses, allow people to save and invest, provide insurance against risk, and facilitates payments. Okay, so બધી country વચ્ચે એક જ currency use થાય છે, યુરો. ઓકે, સો કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન ઇઝીલી બીજી કન્ટ્રીમાં જઈને ઇઝીલી લોન લઈ શકશે. કોઈ પણ એક કન્ટ્રીનો સિટીઝન ઇઝીલી કોઈ બીજી કન્ટ્રીમાં સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકશે. ઓકે, જ્યારે પણ કોઈ પણ એક કન્ટ્રીના સિટીઝનને રિક્વાયરમેન્ટ હોય એ બીજી કન્ટ્રીમાં જઈને રહી શકે, અને ત્યાં લોનની રિક્વાયરમેન્ટ હોય તો તે ઇઝીલી લોન માટે અપ્લાય કરી શકે. બિકોઝ દેર ઇઝ અ કોમન કરન્સી શેર્ડ બાય ઓલ. તો ત્યાં જે કાંઈ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી છે એ સિમિલરલી વર્ક કરતી હશે કે બાય અ કોમન લો બિટવીન ઓલ ધ 27 મેમ્બર કન્ટ્રીઝ. ઓકે, જ્યાં પણ જાઓ રૂલ્સ સેમ રહે બેન્કિંગ અને ફાઇનાન્સના. ઓકે, સો દેટ્સ ઓલ અબાઉટ યુરોપિયન યુનિયન કે જેટલી કાંઈ પોલિસીસ ડિસાઇડ થાય છે, વેધર there is a economy, finance and euro related, whether there is a business and industrial policy, whether they are having a single market, then whether they are deciding policy on agriculture and trade, whether they are deciding a policy on digital economy and employment and education, whether they are deciding policy on banking and finance. They are having a same policy between all the member countries. તો એનાથી શું થશે કે યુરોપ છે એ ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જશે અને બધા કન્ટ્રીઝ વચ્ચે એક જ સરખા લો લાગુ પડતા હશે તો એકબીજાના કન્ટ્રીના સિટીઝન્સ બીજી કઈ કન્ટ્રીમાં જઈને ઇઝીલી રહી શકશે. દેર ઇઝ અ ટ્રિમેન્ડિયસ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ જોબ એન્ડ બિઝનેસીસ બિટવીન ઓલ, કે બધાનું માર્કેટ એક છે તો કોઈ પણ કન્ટ્રીના બિઝનેસ બીજી કોઈ કન્ટ્રીમાં જઈને ઇઝીલી બિઝનેસ કરી શકશે. ઓકે, સો આનાથી યુરોપ એક સ્ટ્રોંગ યુનિયન બની જશે. ઓકે, સો દેર ઇઝ અ બેનિફિટ ઓફ ડુઈંગ benefit of having the union of 27 member countries, કે
જે કંઈ 27 મેમ્બર કન્ટ્રીઝ છે ભેગા મળીને જો પોતાનું માર્કેટ એક કરી નાખશે, સો દેર ઇઝ અ સ્ટ્રોંગ community in Europe. Okay. So thank you so much, students. I would like to end up this session with motivation. That is, the success is the sum of small efforts repeated day in and day out. Okay. So thank you so much, students. Have a nice day.